પોલીસ હવે માથાભારે શખ્સો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। કુત્સી ટોકના આરોપીઓના ઘરે બુલડોઝર ફેરવી દીધું। સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ત્યારે પોલીસે પણ આવા તત્વોને પાઠ ભણાવવા કમર કસી છે। સુરતના માથાભારે અને ગુજસી ટોકના આરોપી આરિફ શેખના ઘરે તંત્રનું બુલડોઝર ફેરવાયું। એસએમસી અને પોલીસ વિભાગે સંયુક્ત કામગીરી કરી દબાણ હટાવવાની કામગીરી કરી। તંત્ર દ્વારા બે ઘર વચ્ચે બનાવવામાં આવેલા રોડનું ડિમોલિશન કરાયું। મહત્વનું છે કે આરિફ શેખ ઉર્ફે મિંડી સામે અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। આરોપી એટલો શાતિર હતો કે જ્યારે પણ પોલીસ તેને પકડાવવા આવતી હતી ત્યારે ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરતો। સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે અન્ય અસામાજિક તત્વોમાં પણ આ પ્રકારની કાર્યવાહીથી પોલીસનો ડર બેસશે। દ્વારકામાં ફરી એક વખત ડિમોલિશનની કાર્યવાહી। 1.7 કરોડની કિંમતની 6,500 સ્ક્વેર ફૂટ સરકારી જમીન ખુલ્લી કરાઈ। ગુજરાત હાઈકોર્ટે સ્ટે હટાવતા દેવભૂમિ દ્વારકામાં તંત્રનું બુલડોઝર શરૂ થઈ ગયું છે। ગઈકાલ બાદ આજે પણ બેટ દ્વારકા ખાતે 1.7 કરોડની કિંમતની 6.5 સ્ક્વેર ફૂટ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। દ્વારકાના વિવિધ ટાપુઓ પર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। સરકારી જમીનો પર કરવામાં આવેલા ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રે કાર્યવાહી શરૂ કરી હતી, જેને લઈ હાઈકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી। ત્યારે હાઈકોર્ટે ડિમોલિશન પર સ્ટે મૂકવાની અરજી ફગાવી હતી। અરજદારો સુનાવણી દરમિયાન પૂરતા પુરાવા રજૂ નહોતા કરી શક્યા। આખરે કોર્ટે ગોચર જમીનો પરના દબાણો દૂર કરવાની સ્ટેની અરજી ફગાવી દીધી। બાદમાં તંત્ર ફરી એક વખત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી તેજ ગતિથી શરૂ કરી દીધી છે।